હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? આજે એક્ઝામ પૂરી થઈ તો આજે હું એકલી બેઠી હતી તો મને થયું કે ચાલને એક વિડીયો બનાવું નવરી છું તો આજનો વિડીયો કંઈક એવો છે કે મકર સંક્રાંતિ આવી રહી છે તો એના ઉપર કંઈક વિડીયો હું બનાવી રહી છું. પહેલાં તો એડવાન્સમાં બધાને હેપી મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એ વર્ષના સૌથી મોટા તહેવારમાંથી એક તહેવાર છે અને આ તહેવારમાં મોજની હારે હારે આપણે શરીરને પણ બહુ જરૂરી છે ધ્યાન રાખવું, કેમ કે ખાસ કરીને બાળકો જે પતંગ પાછળ અને દોરી પાછળ પોતાની જાન, પોતાનો જીવ પણ જોખમમાં નાખે છે અને શરીરનું કાંઈ ધ્યાન રાખ્યા વગર ખૂબ બાળકો શરીરના જોખમમાં રહીને ખાલી એક પતંગ અને દોરી પાછળ જીવ જોખમમાં નાખે છે અને આખું જીવન ખરાબ કરી નાખે છે. આ એક તહેવાર પાછળ નહીં, એના પછીના બીજા તહેવારમાં તમે મોજ માણી શકો એવું બાળક રહેતું નથી. તો ખાસ કરીને વાલીઓ બધા જ પેરેન્ટ્સ કે તમારું બાળકનું ધ્યાન રાખો. ત્યારે હમણાં જ એક ભાવનગર શહેરમાં એક એવો કિસ્સો આવ્યો છે કે 10-11 વર્ષનું બાળક જે દોરી પાછળ શોક લાગી ગયો છે. તો એવું ના થાય એના માટે તમારી મોજ સાથે બાળકની પણ સંભાળ રાખો અને સતર્ક રહો. બાકી તો વર્ષનો મોટો તહેવાર છે તો મોજ કરો, મસ્તી કરો અને એડવાન્સમાં બધાને હેપી મકર સંક્રાંતિ. અને વિડીયો અગર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. થેન્ક યુ.